એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30 ને મારે ગટ્ટુને લઈને જવાનું છે હોસ્પિટલે, કેમ કે એની તબિયત છે ને બહુ બધી ખરાબ થઈ ગઈ છે. કેમ કે સૂતી નથી અને નકરી ઉધરસ આવે છે, દવાથી કંઈ સારું નથી થતું. તો અત્યારે લઈને જાઉં છું, બસ એને સારું થઈ જાય, બીજું મારે કાંઈ નથી જોતું. ચલો આપણે ફટાફટ જઈએ દવાખાને અને દવા લઈ આવીએ. ટ્રક લેવો છે ને લબુ લેવું છે? હારું, હાલ ટાટા કહી દેના. તારા આટું ટ્રક હો. હા, ટાટા કહી દે. ખાલી આપણે દવા જ લેવાની, ડૉક્ટર અંકલ કાંઈ નહીં કરે. ઓકે? એ દિવસે કેવું કર્યું હતું ને, દવા આપી હતી ને એવું. ઓકે ને? ગુડ ગર્લ. તો અમે દવા લઈ લીધી. તો બાફનું મશીન લેતું જવાનું, કેમ કે બેનને ક્લિનિકે બાફ દેવડાવવા જવાની છે. ત્યાં તો દેવા નહીં દે, એટલે ઘરે મશીન લઈ લો, ઘરે બાફ દઈ દો. બાપુ ઘરે દેવી ને બાફ હે ને, સારું થઈ જાવ. તો નાના ગાડી કાઢીને પછી ઘરે વ્યા જાય. દાળ ભાત ખાવા ને ઘરે બેનને બાપ દીધી છે, જો બેહી ગઈ છે, રોય ઘણી, પણ દેવી પડે એમ હતી. શું કરું, ઘણી રોય પણ બાપ દેવી પડે એમાં ન હાલે. બહુ બધી ઉધરસ થઈ ગઈ, કફ થઈ ગયો છે, બહાર વરસાદ આવે છે, અંદર મેં પંખા બંધ રાખ્યા છે બધું, કેમ કે એને છે ને પવન જ નથી લાગવા દેવાનું થતું. એક તો વાતાવરણ એવું ના વાયરલ છે ને, ડૉક્ટર કે બહુ ભારે છે બધાને, શરદી ઉધરસ ને તાવ તેના એવી ઉધરસ થઈ ગઈ છે. તો ગટ્ટુને દાળ ભાત ખવડાવી દીધા છે ને હવે રમે છે બહાર, અને હું દાળ ભાત એને આવી ગઈ છું, કેમ કે આપણે ખાલી દાળ ભાત ખાવાના છે, બાકી કાંઈ વસ્તુ ખાવાની નથી. છાશ પીવાની કંઈ નહીં, કેમ કે વાતાવરણ બહુ ખરાબ છે ને ઓલરેડી મને શરદી થઈ ગઈ, એટલે આપણે કંઈ ચાળા કરવાના નથી. નકર હું બીમાર પડી જઈશ ને વધારે, તો પછી બહુ બધું કેવરાવશે ગટ્ટુને. તો 6:30 થઈ ગયા છે ને હું 6 વાગ્યા જાગી ગઈ. 4 વાગે સૂઈ ગઈ હતી, કેમ કે મારું માથું બહુ દુખવા માંડ્યું હતું. હું રાતે જાગી હતી, મારી બેનને મજા ન હોય એટલે કંઈ મારે ઊંઘ ન થાય. શરદી તો મને ઓલરેડી થઈ ગઈ છે ને મારી બેન જો લમે છે સુઈ થી. કોને સુઈ લગાવીશું? तेरा दोस्त है वो, उसको क्या हो गया? ओ माय गॉड, तेरा दोस्त है. ઉધરસ તો એને હજી ઠંક આવે છે, પણ ઇન્સ્ટન્ટ તો કંઈ સારું ન થાય. દવા પીવરાવી વારે પીવરાવાનું હોય, 3 ટાઈમ પીવરાવાની હોય. આપણે સાંજે પાછું બાફ દેવાનું છે, બાફ દઈ દેવાનું. તો જો આપણે હવે ગટ્ટુને બાફ દેવાનું છે. આમાં બધું નાખી દીધું છે મેં, પકડી રાખી. શરદી ઉધરસ બધું વહી જાય. જો પાપાને પૂછ, વહી જાય ને બધું સારું થઈ જાય. પકડતા નથી. આ પકડો ખાલી તમે. હો, હું ખાલી ચાલુ કરતી આવું. હો, જા ચાલુ કર દો. હો, તો જો ફાઇનલી ગટ્ટુનું શું કહેવાય ને, બાફ લેવાનું ચાલુ થઈ ગયું. દાંત કાઢે છે ગટ્ટુ, તો દાંત કાઢે છે. રે વાહ, કેવી રોઈ છે. બાપ દીધું ત્યારે અત્યારે બેઠી છે કે પાપા આવી ગયા ને એટલે. ગટ્ટુ તો ડાયો થઈ ગઈ છે બહુ. જો હા જો સ્માઈલ કરે છે. અરે વાહ ગટ્ટુ વાહ. હમણાં સારું થઈ જાવ ને દીકાને બધું હો ને, આપણે બાપ દે તો સારું થઈ જાય. ડોક્ટર અંકલે કીધું હતું ને કે તમે બાપ દો ને તો જલ્દી સારું થઈ જાય. કીધું ને દીકા. सीधी बे, तुम क्या कर रही है? पार्टी कर रही है। हम तो पढ़ाई कर रहे हैं। गट्टू पढ़ाई कर रहे हैं। हाँ, वो तो ग्रीन है देखो। वो तो ग्रीन है देखो। अच्छा, तुझे क्या आता है? गोल 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 तो आ गया। गोल आ गया। ए फॉर एप्पल आता है? नहीं, वो नहीं आता। वो नहीं आता। तो डॉक्टर के पास गए, डॉक्टर ठीक कर दिया, हम हाथी बनाएंगे। डॉक्टर के पास गए, डॉक्टर ठीक कर दिया, हाथी बनाएंगे। જવાય નહીં, તું પડી જા પછી ને એકલું થોડું બેસાય. आ जाओ बचाओ आ जाओ.
આજા ના બેઠો બેઠો તો 11:30 થઈ ગયા ને અત્યારે જમવા બેસી ગયા છે. રીંગણા બટેટાનું શાક છે, પાપડ છે, છાશ છે, રોટલો છે અને આ બે અડધું ખાઈ લીધું. મારે તો હજી બાકી છે, હું ચોળું છું જો. ઈ તો અત્યારે સોળું નથી હો, નકર સોળીને જ ખાવશે. જાવ ને તમે બે હારે બેઠા ને ખાવા એટલે. એ મરચું ખાવું મરચું તારે શું છે? તું ખા પાપડ હો. હા ઈ શેકી દે તને. તો અત્યારે આમ ચાણક્ય આવી ગયા છે બધા ફ્રી થઈને, પણ હરી કઈક વાત કરે છે સાઈડ ઉપરની કે હેલ્પર માં ઈ કે હું આટલા પૈસા આપું 750. મેં કીધું હું આવી એક દી મને 1000 રૂપિયા આપજો, હું તમારા સિમેન્ટ ના તગારા તમે નથી હેલ્પર પાસે હરાવતા ને, હું તમને સિમેન્ટ નું તગારું લઈ દઈશ. એટલે 2 તગારા હારીને ના તને કઈ એને હું કીધું મારે હેલ્પર આવે ને ખાલી મને વસ્તુ અંબાવે, કઈ બળ વાળું કામ નથી કરતા, તો પછી મારે જાવું હું ખોટું? नहीं नहीं, जो तकलीफ देनी थी आप दे चुके, अब दोबारा के और तकलीफ मत दो, बाकी जो तकलीफ है वो हम सह लेंगे प्लीज. મને પૈસા તો મળે ને. મેં તને કીધું તું ને, તું વાત બધે નો કરાવી. એને અત્યારે એવું કીધું કે મારે હેલ્પર ને છે ને કાઈ કામ ન હોય. હું કહું ને એટલે માવો બનાવી દે, માવો છોડી દે, હું તમને માવો બનાવી હું તમને માવો બનાવી દે. બોલો નહીં ભાઈ ગમે એ કરજે, પણ એ હરી નંબર નહીં ફેરવો, હાથ નંબર ફેરી ગમે એ કરજે, બાકી ભૂલે શું કે ઘરનો હેલ્પર નહીં લઈ જતો. ये बड़ी अच्छी बात कही आप. એટલે કેમ તમને ઓલી લેડીઝ આવે છે હેલ્પર માં? ક્યાં ન્યાય લેન્ડી શું આવે? આવે જ ને હેલ્પર માં તો હોય જ ને. કહેવત ની વાત કરી આપણે, કહેવત ની આ વાત ઉપર મને કહેવત યાદ આવી ગઈ. ઘરના સાથે અહીંયા કાંઈ ન હોય. કાઈ ન હોતે. એટલે હું બસ એટલામાં આવી ગયો. કહેવત ની તાણ નથી મારી પાસે. બીજી છે રાવા જો. તમે જ્યાં મારા શેઠ, હું કાઈ બોલીશ નહીં. હા ભાઈ હવે રેવા દે ને, ઘરના હાલે જ નહીં ત્યાં કોઈ જગ્યાએ. ઉપર ગધેડા નો કરે અમારામાં કહેવત છે. એટલે તું અમારામાં જાય બસ એટલે તું કાઈ છોડી નહીં ગધેડા. કીધા ભેગા ગધેડા તું રેવા દે એમ કહેતી માનશે પણ નહીં. એક દી તો લઈ જાઓ. કહેવત ની વાત હજી તો ઈ છે મારી પાસે, તાણ નથી. પણ એક દી લઈ જાવ વાંધો શું છે? ભાઈ ન્યા હું અહીંયા ઘરે કામ કરો ને, વેલા 6 વાગે જાગીને આટા મારો ને તો સારું ઈ જાય હવે મૂળ 10 વાગે, હું જ્યાં 100 વાગે કાઈ કડિયા કામ ચાલુ કરી દે. પણ તોય પેલા મને બેહો તમે. હવે આપણે 12 વાગે જાગું ન્યાય ની હારે જવું છે પાછી. હું આખી રાત 12 વાગે એટલે હું આખી રાત જાગું, એટલે 12 વાગે જાગું છું, બરાબર? હું કઈ ઘરે કઈ નથી કાઈ. પછી ના ન્યાય એવું ન હાલે, હું 12 વાગે એમ નહીં, એવું નહીં હરી, ન્યાય એવું ન હાલે. છોકરી આખી રાત જાગતી હોય, જાગી દેખાડજો. હા ભાઈ ઈ સાણા થાપે છે ઘરે. એમ નહીં, ન્યાય એવું ન હાલે. ઈ તારી ના સાઈડ ઉપર આવ્યું હોય હરી, તો ન્યાય એમ નો તને કહો, એ હરી એ ઈ તારે સાઈડ ઉપર આવી હોય તો ના એમ નો કે હું આજ આખી રાત જાગી છું એટલે મને હું ખાલી બેહી, એવું ન હાલે. ન્યા એટલે પછી 5 વાગે તો ને રજા કરી દેસી બધા. આને એમ કીધું ને, હરી એમ કીધું ને, ઓલું સુનલ લે તો ખબર નથી ગટવા હેરાન કરતી હતી. એ નો હાલે પાછું ન્યા. તાલા તગારાવા પડે કે ન પડે, પણ તાલે કાદી તોડી નાખે બધાવાની મારી. એ તું પછી હાંજે તું હિસાબ કરીને તો 35 લાખ તો ઇન્વેસ્ટ થા. 36 લાખ કા ઘોટાલા કે હા એટલે આ આપણો ઘરનો હેલ્પર રહેવા દે હરી બસ. ભગવાનને ભલું. જો આ મારી યાર હું ગેરંટી મારે કોઈ આ મારે યાર મજૂરમાં આવે ને હેલ્પર માં, તો હું આ ધંધો મૂકી દઉં. गजब बेइज्जती है. રાજીનામું આપી દે. પણ આમાં કોહન ન થાય, ઘરના ભોગવ તૂટે તઈ હું પણ હું ને બાંધવા નહીં આવું. હવે તમે ઘરે હકડા નથી બેહતા, ન્યા હું હકડા બેહો. ટાલો થપ્પો મારો ઓલી પાડી દીધો હોય તો હું તો રોડે ચડી જાઉં ને. ન્યા હરેક નુકસાની થાય, હરેક વસ્તુની નકરી નુકસાન નુકસાની નુકસાની નહીં, નકરી નુકસાન. નકરી નુકસાન એમાં. આ તો આમ normal જનરલી જનરલી કોઈ કપલ થાય ને આરે એટલે મેં તમને શું કીધું ને, આ કામ હું હેલ્પ કરાવી તમારી, હું કઈ વસ્તુ તોડ બસ નહીં કરું. ઘરે છે ને જીબડો ટૂંકો કરીને એ હરી હરી ઈ એમ કે હેલ્પ કરાવી. હવે કેટલા પ્રેમથી વાત, કેટલા પ્રેમથી જો એમ નહીં, એક બીજી વાત કહે ને, મારી વાત સાંભળજો. તું ખાલી છે ને થોડીક ઇજ્જત દે ને મને ઘરે. ભગવાન ભગવાન થઈ ગયું. એટલે ઇજ્જત દેતી નથી હે? नहीं. હે
તો હું ઉપર ઉપર હવે એક એનો ડાયલોગ એને સંભળાવું એ હેલ્પ કરવાનું કે ને ખાતા ખાતા એમ કીધું ને હવે હું ઊભી નહીં થાય ને ઈ તો મારી સિસ્ટમ છે ખાતા ખાતા ઊભી ન નહીં એકવાર બે જા એમ કીધું હોય તો તરી બની ગઈ છે હવે તમારે લેવી લઈ જાઓ ઊભી નહીં થાવ. હા ઘરના હું ટેબલ ઉપરથી નીચે ઉતરી તગારું લઈને પાછો ટેબલ ઉપર ચડીને એનું તગારું તારા મોઢે મારીને ટેન્શન ખાવા. હા તમને મુસ્કાન માથા મારતો જોયું નુકસાન થઈ ગયું ને જોઈને આને એને તું ઘરે રેડી છો તું ઘરે રેડી છો આ બહુ સારું જાવું નથી એમને પૈસા લઈને 1000 તને રૂપિયા ભાઈ બહુ એમ લાગે ને તો અમે બધા એક દી આવશું પણ ઘરનો હેલ્પર રાવા દઈએ. પણ એક વસ્તુ તે નોટિસ કરી રહી પુરુષનું ઉદાહરણ અને લેડીઝના ઉદાહરણમાં કેટલો ફરક ખબર? જમીન આસમાન બસ બરોબર છે બાયગા સારી વાત થોડી થાય લાખોમાં એક સો તને આ બધી બાય બસ હેરાન ન કર. બસ લાખોમાં છે એટલે મને બોલવા મળે. બોલવાનું જ તે બોલી શકતે ન્યા આવું ન હાલે હાલે તો હાલે બધું હાલે મારી પાસે બધું હાલશે બરાબર તો તું ઘરે રે તારું કાંઈ કામ નથી ન્યા તમારે તો હું તો મેં તમને એમ કીધું ભાઈ સાઈડ એની ચાલે છે હું હેલ્પરમાં હું જાઉં. સમજો? હા, હું તો મેં કીધું સિમેન્ટ નું તગારું પડે આ તો ખાલી સિમેન્ટ વાળા હાથ કામ થાય ને તોય ભાગી જાય છે આ છે ને વીઆઈપી મારે કામ નથી એટલે હું કહું છું મારે હારે આવું. મેં ક્યાં કીધું તું મોર થાશો તમારો દોસ્તાર છે ને બહુ સારો એને એની જ વાત કરતા બીજી કોઈની વાત નહીં. હનુમાનની ના નકડી. હા, બસ તમરી બહુ ગમે મને. તમરીક થબરી